જઈને આ વસ્તી ગણતરીની કામગીરી કરવાની હોય ત્યારે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી એ સંગઠનની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે. ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા છે કે શિક્ષકનો ભોગ પણ લેવાયો છે. ફરી પુનરાવર્તિત ન બને એટલા માટે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે. બીજી બાબતો પણ ધ્યાનમાં મૂકવામાં આવી છે કે 50 વર્ષથી ઉંમરના જે શિક્ષક ભાઈ બહેનો જે છે તેમને આ વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. સગર્ભા જે મહિલાઓ છે એમને પણ વિશેષ આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. સાથે સાથે બીએલઓની કામગીરી કે એસઆઈઆરની જે કામગીરી કરી છે તેવા શિક્ષક ભાઈ બહેનોને પણ આમાંથી મુક્તિ આપવામાં આવે. સાથે જે શિક્ષક ભાઈ બહેનો અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હોય અને ગંભીર બીમારી હોય એવા શિક્ષકોને પણ આમાંથી મુક્તિ આપવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને માગણી મૂકી છે.